नित्यध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। प्रथम प्रणाम भारतीय संस्कृति અને સનાતન જો ધર્મધ્વજ છે અમે જેને ગુરુ તરીકે સ્વીકાર્યો છે ઓદ્યદ્વિભાસ્કર સમસ્પાપ હરતા સંખ્યે હુતાત્મહુત શોણિત સોણ વર્ણ ત્યાગસ્ય કેતન મુદ્રણાચિ વિશ્વે સદા વિજયતે ભગવદ્ધ્વજોયમ। પૂજ્ય દેવલમાં જેના માટે કવિ નારસંગજી અયાચી લદાબા લખ્યા હતા કે માત દેવલ વાત માની તૂર્ત ધાયાતા એ રામ ગાથા આપ ગાતા ઝરપરા પ્રખ્યાત તો ચકવાત જી ચકવાત ચારણ ચરણ રી ચકવાત। એવા પૂજ્ય માના ચરણોમાં પ્રણામ। એવા જ અમારા પૂજ્ય અને પરમ શ્રદ્ધા અને ભક્તિના સાકાર મૂર્તિ એવા અમારા લક્ષ્મણ બાપાના શ્રી ચરણોમાં વંદન। માનસ મર્મગ્ન અને અમારી નિત્ય કથા અને સત્સંગની વાહક પરંપરાના વાહક એવા અમારા પૂજ્ય મંગા ભગત ખૂબ વિદ્વાન અને સત્સંગનું જેણે સંચાલન કરી રહ્યા છે એવા અમારા લધાભાઈ અરવિંદ મહારાજ। બધાના નામ લઈશ તો ઘણી વાર લાગશે, પણ ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે સિયારામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની। ગુરુ જે લઘુ નથી તે ગુરુ છે, અને ગુરુ શબ્દમાં બે અક્ષર લઘુ છે, એટલે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ બ્રહ્મા સુધી લઈ જાય છે, ગુરુ મહેશ્વર સુધી લઈ જાય છે, અને ગુરુ ભગવાન વિષ્ણુ અને જગદંબા સુધી પણ લઈ જાય છે। તેથી જ કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડા કાકો લાગુ પાય બલિહારી ગુરુ દેવકી અને ગોવિંદ દિયો બતાય। આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં આખી ગુરુ પરંપરા છે। ભગવાન રામના ગુરુ વિશ્વામિત્ર હોય કે વશિષ્ઠજી મહારાજ હોય, ભગવાન કૃષ્ણના ગુરુ એ સાંદીપની હોય, વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ દેવ હોય, પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય હોય, કે શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસ સ્વામી હોય। જ્યારે ગુરુ પરંપરાની વાત હોય ત્યારે ગુરુ દ્રોણ પર ટીકા કરવામાં આવે છે। લધાભાઈ આજે હું એ વાત કહેવાનું છું કે ગુરુ દ્રોણે એકલવ્યની ગુરુ ભક્તિ, પણ ગુરુ દ્રોણે એનો અંગૂઠો લઈ લીધો, પણ હકીકતમાં એ લોકો મહાભારતને વાંચ્યું જ નથી। પેલો એકલવ્ય કોઈ પછાત ભીલ જ્ઞાતિનો ભલે હતો, પણ એ જરાસંઘના સેનાપતિ હિરણ્ય ધ્રુવ કેવું એમનું નામ હતું, એમનો એ પુત્ર હતો। એક એ સેનાપતિનો પુત્ર કોઈ પછાત ન કહેવાય, હિરણ્ય ધનુર એમનું નામ હતું। પછી ગુરુ દ્રોણ હતા, એનાથી જ પહેલા અન્યાય થયો હતો। એનો છોકરો જ્યારે એને દૂધ જોઈતું હતું તે દૂધ માટે એક ગાય નહોતી મળી, એટલે એને પેલા ઋષિમુનિઓ પાસે વિદ્યાર્થીઓ ભણવા જતા જ્યારે દ્રોણાચાર્યની મુશ્કેલી એ હતી કે કૌરવ પાંડવોના ગુરુ તરીકે સ્વીકાર કરીને એને ભણાવવા જવું પડ્યું।
અને એટલે એને એકલવ્યને સ્વીકાર્યો નહીં. પણ એકલવ્યનો એને અંગૂઠો લીધો નથી. તમે એનો વિસ્તૃત અધ્યયન કરો તો એકલવ્ય ગુરુ દ્રોણને ખબર હતી કે ભવિષ્યમાં અર્જુન મતલબ એક પાંડવ અને કૌરવો વચ્ચે યુદ્ધ થવાનું છે. ત્યારે જો અન્ય લોકો એમની જોડે સામેલ થાય તો પાંડવોની મુશ્કેલી આવી જાય, અથવા તો રાજકીય વિશ્લે જે શક્તિ છે એમાં અન્ય લોકો સ્થાન લે. એટલે એકલવ્ય પાસે એટલું જ માંગે છે કે તારે યુદ્ધમાં ભાગ નહીં લેવાનો. ત્યારે એકલવ્ય કહે છે, ગુરુ મહારાજ તમે તો મારો અંગૂઠો જ લઈ લીધો. જેમ જમણા અંગૂઠાથી આપણે બાણનું સંધાન કરી શકીએ, હકીકતમાં અંગૂઠો લઈ લીધો એમ કીધું છે, અંગૂઠો લઈ લીધો નથી. પણ આપણે ઘણી વખત એકલવ્યને ગુરુ ભક્ત ગણીએ છીએ અને દ્રોણની ટીકા કરીએ છીએ. ગુરુની ક્યારે ટીકા ન થાય. લધાબા પણ વાત કરી, બાપાએ પણ વાત કરી, મંગા ભગતે વાત કરી કે પહેલો ગુરુ તો માતૃદેવો ભવ. કારણ કે માં જ એમને સંસ્કારો શીખવાડે, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. અને એટલે જ શિવાજી મહારાજના માતાજીનું નામ બધાને આવડે છે. કોઈ એના પિતાજીનું નામ સાવજીનું નામ નથી આવડતું, પણ જીજામાં બધાના મુખે છે. અને કવિ કાગ તો મોઢે બોલું માં અને સાચે નાનક સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને માં એ ગુરુ પણ છે, માં એકાક્ષરી મંત્ર છે. અને એટલે જ અમે તો એ બાન વે બાન માં માત તુજની રટ્યા અને વિસારી જ બાપનું નામ દીધું. ચારણો જન્મથી પક્ષપાતી બની, શરણ એક જનની તણું લીધું. તેલ ડાવી ગણા લાડ મોટા કર્યા, પ્રથમ સત્કાવ્ય તણા દૂધ પાયા. અને ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડ માં જોગ માયા. તેથી રાસ રમતી હતી અમતણી જીભ પર પદ નુપુર જણનો જણકાર થાતા. સચર ને અચર સૌ મુક્ત બની, તાલ દઈ સંગમાં ગીત ગાતા. પણ નર નરાધીશ રીઝ્યા હતા અમતણા, એ જ ઝરણા સુકાયા. ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડ માં જોગ માયા. કારણ કુપુત્રો જાય તે ક્વચતી કુમાતા ન ભવતી. એટલે જ બાપુ લખવું પડ્યું કે અંતના પટ છોરું મને માત છોડે નહીં તોય માયા. ખોડલે ખેલવ્યા બાળને માવડી, આજ તર છોડ માં જોગ માયા. અને એટલે જગતગુરુ શંકરાચાર્ય જે અદ્વૈતના ચિદાનંદ રૂપ શિવહમ શિવહમ નામ એમાં જ્યારે શક્તિ ઘટી ગઈ અને ત્યારે માં જગદંબાએ જાણે એને સાક્ષાત દર્શન આપી અને કીધું તું તો બ્રહ્મ સત્યમ જગત મિથ્યામ માને છે, બ્રહ્મને ખાઈ લે. ત્યારે એને શક્તિનું જ્ઞાન થયું અને તેને તે વખતે લખ્યું કે ન દાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર મમૈવ એ ગતિસ્તમ તુમે કા ભવાની. અને એમ કેમ કે જગતગુરુ શંકરાચાર્ય જે આ સ્તોત્ર ગાતા ત્યારે 4 કોષ સુધી સચરાચર સૃષ્ટિ એમની સાથે ગાતા. અને એટલે જ એને કીધું કે પ્રજેશમ રમેશમ મહેશમ સુરેશમ દિનેશમ નિશિથેશ્વરમ વા કદાચિત ન જાનામિ ચાનત સદાહમ શરણે ગતિસ્તમ ત્વમેકા ભવાની. અને એટલે જ આપણે ક્યાં જતા હોય ત્યારે કહીએ છીએ કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચ અનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસ્તમ ત્વમેકા ભવાની. અને માતૃદેવો ભવ પછી આપણે પિતાને પણ દેવ માનીએ, પિતા પણ ગુરુ છે. મને તો મારા સંસ્કારો પિતા તરફથી પણ સાહિત્ય અને સંસ્કૃતિના મળ્યા, પછી આપણે આચાર્ય દેવો ભવ કહીએ છીએ. આચાર્ય પણ ગુરુ છે, એમાં વિદ્યા ગુરુ હોય, શિક્ષા ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય, ધર્મ ગુરુ હોય, ગમે હોય. કારણ કે ગુરુજીને શોધવા તાસા
બની જવું શિષ્ય જ સાચા. જો સાચો શિષ્ય હોય તો ગુરુજી તો એને મળવાના છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા છે. તો આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે જે ધરતી 800 વર્ષ પહેલા શેડાયત દાદાએ સ્થાપના કરી, જ્યાં વીર દાદા આમ્યા થયા, જ્યાં સુરવીર રામ અને રવો થયા, જ્યાં ચારણ પુણસીના ભજનથી આ ભક્તિ ભાવથી આ ધરતી એ હજી સુધી પણ એમના ભણકારા વાગે છે. થાર્યા ભગતે શ્યામ વિના વ્રજ સુનું લાગે, એવા કવિ માણે પૂજ્ય સત્યનારાયણ ગિરિજી અને માએ પણ અહીંયા ભક્તિની જે ધારા વહેવાવી છે, આપણે એ ધારાથી બીજાતે આવે છે. નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયમ ચ યત્ર મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. બીનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બીનું સુલભ ન હોય. સત્સંગતિ સબ મંગલ મૂલા. એવા મંગલ મૂલ સત્સંગમાં જ્યારે આપણે આવીએ છીએ, બાકી તો હરિ અનંત, હરિ કથા અનંતા. પીઠ ધરણીધર પાટલી હરસુત લેખન હાર, તઉ તોરા ચરિતા તણો પરમ નલભ પાર. સબ ધરતી કાગજ કરું લેખી ની કરું વનરાય, સાત સમંદર સહાય કરી પણ હરિગુણ લખ્યો ન જાય. અને અસિત ગિરિસમમ સ્યાત ગજલમ સિંધુ પાત્રે સુરતરુ વર શાખા લેખની પત્ર મુરવી લિખત યદિ ગુરુદ્વા શારદા સર્વકાલમ તદપી તવ ગુણા નામ પારમ યાતિ. માટે સિયારામ મય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. અને સચરાચર સૃષ્ટિમાં મા જગદંબા જ્યારે વસી રહ્યા છે, ત્યારે બંધઉ બ્રહ્મમય સંસાર જાની વ્યાપી સકલ મેં તું હી ભવાની. અને આપણા દેશમાં ખૂબ સુંદર સારો વરસાદ વરસે, આપણે સફળ થઈએ, આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર પર પહોંચાડીએ. ઓમ યંતુ નદયો વર્ષંતુ પ્રજન્યા સુપિબલા ઔષધયો ભવંતુ અનવતામ મોદન વતામ મામિક્ષ વતામ એશામ રાજા ભૂયા સંબોધન મૃતમૃતે પરવેશિવા એસ યદોદન પરમાવૈનમ શ્રિયમ ગમયતિ. અને સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી માં કશ્ચિત ભાગ ભવેત. મણી જે ચરણે में खूब खूब वंदन की पण भूल चूक थई वे तो भले आने सट के उड़े हयूं पर ताए आ जाता सी बाळक जवा जो. कारण के बालक कह जीवी तोतरी बाता सुनी मद मुदित होई पीतुअरु माता. અને કરતા કાલાય વાલાય કૃત ચત્રભુજ રૂડોય માનોય ચિત.